અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણને હવે પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ કતારગામ વિસ્તારના કે જ્યાં 11,111 ચોરસ સ્ક્વેર મીટરમાં એક રંગોળી તૈયાર કરવામાં આવી છે, જેમાં અયોધ્યા રામ મંદિરનું જે મંદિર નિર્માણ થયું છે એની હુબહુ નકલ કરવામાં આવી છે। સાથે જ ભગવાન શ્રી રામ, સીતા અને હનુમાનજીની પણ કલાકૃતિ કરવામાં આવી છે। 40થી વધુ મહિલાઓએ આ રંગોળી તૈયાર કરી છે અને 18 કલાકથી વધારેનો સમય જે છે એ લાગ્યો છે અને હજારો કિલો રંગનો ઉપયોગ થયો છે। આપણી સાથે અહીંયા વાત કરવા માટે એ મહિલાઓ પણ છે। તમને પૂછવા માંગીશ, કેવી પ્રેરણા મળી, કેટલા કલાકમાં રંગોળી તૈયાર થઈ? આ રંગોળી 16 કલાકની બ્રેક લીધા વિનાની કન્ટિન્યુ મહેનતથી તૈયાર કરવામાં આવી છે અને અમને આમાં ખૂબ જ આનંદ આવ્યો છે। કોઈ પણ ટીમ મેમ્બર આમાં થાક્યા નથી। આમાં અમે 40 જણા થઈ અને આ રંગોળી બનાવી છે। આમાં મહિલાઓની સાથે 3 બીજા ભાઈઓ પણ સાથ આપ્યો છે। એવું નથી કે આ મહિલાઓએ જ બનાવી છે અને આપણે હંમેશા સુરત આગળ જ હોય છે, તો એવું વિચાર્યું કે અયોધ્યાનું જે આપણે ઐતિહાસિક પ્રસંગ આપણા દેશમાં થઈ રહ્યો છે, તો આમાં સુરત કેમ પાછળ રહે, તો એને સમર્પિત કરવા માટે અમે આ અથાગ મહેનતથી રંગોળી બનાવી છે। તમને પૂછવા માંગીશ, કેવો ઉત્સાહ રંગોળી તૈયાર કરતી વખતે, કેટલા કિલો રંગનો ઉપયોગ કર્યો છે? રંગોળી તૈયાર કરતી વખતે તો લગભગ 1500 કિલોનો કલર શિરોડીનો ઉપયોગ થયો છે અને ખૂબ જ ઉત્સાહથી અમે આ રંગોળી બનાવી છે। જાણે અમારી વાનર સેના અમારી સાથે હોય અને હનુમાન ભગવાન અમારી સાથે હોય એવો ઉત્સાહ અમારા આ કાર્યક્રમમાં લાગતો હતો। તમને પૂછવા માંગીશ, સુરતમાં વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમ થઈ રહ્યા છે, તમારી રંગોળી કેટલી ખાસ છે? અમારી રંગોળી ખૂબ ખાસ છે। આ રંગોળી અમને કરવામાં ખૂબ મજા આવી। થોડો પણ એવું ન લાગ્યું કે કંટાળો આવે છે કે નથી સારું લાગતું। ભગવાન અમારી સાથે જ હતા રંગોળી દરમિયાન। અતિ ચોક્કસપણે જે પ્રમાણે આ રંગોળી તૈયાર કરવામાં આવી છે, અટાત મહેનત લાગી છે। 40થી વધુ મહિલાઓ અને એના ગ્રુપના સભ્યો દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવી છે, જે અત્યારે સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, સુરત।